નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે મેણામાંથી જન્મી વીરતા બનેલી સત્ય ઘટના છે કે સૌરાષ્ટ્રની રસ જરતી અને કસુંબલ ધરતી પર જ્યારે સૂરજ આથમતો હોય અને સીમાડા લોહી લાલ આકાશ ઓઢીને સૂતા હોય ત્યારની આ વાત છે। આ વાર્તા છે ગેડ પંથકના ભાદર નદીના કાંઠે વસેલા એક નાના એવા ગામની, જ્યાં કરશન નામનો એક જુવાન રહેતો હતો। કરશન દેખાવે કડિયલ, ઊંચો પૂરો, મજબૂત બાંધાનો અને છાતી સિંહ જેવી પહોળી હતી, પણ એનું હૈયું સાવ કાચનું હતું। ભગવાને એને કાયા મરદની આપી હતી, પણ જીવ સસલા જેવો આપ્યો હતો। ગામના લોકો એની પીઠ પાછળ એને બીકણ કરશન કહેતા। રાત્રે વગડામાં શિયાળવાનો લાળિયો સંભળાય તોય કરશન ઘરના કબાટ પાછળ ભરાઈ જતો, અને ચોમાસામાં વીજળીના કડાકા થાય ત્યારે ગોદડું માથે ઓઢીને ધ્રુજવા લાગતો। પણ કુદરતની લાકડીનો અવાજ એ નથી હોતો, એની લીલા અપરંપાર છે। કરશનનું વ્યવસાય લગ્ન સીમાડા પારના એક ખમીરવંતા ચારણ ક્ષત્રિય કુળની દીકરી જેતલ સાથે થયું હતું। જેતલ એટલે અસલ મર્દાની લોહી। એની આંખોમાં એ જગદંબાનું તેજ હતું। કપાળમાં કંકુનો મોટો ચાંદલો શણગારતો અને એના અવાજમાં સિંહણની ગર્જના હતી। જેતલના બાપ અને ભાઈઓએ ધીંગાણામાં માથા આપ્યા હતા, એટલે એના લોહીમાં જ શૌર્ય વહેતું હતું। લગ્ન કરીને જ્યારે જેતલા ઘરમાં આવી ત્યારે એને આશા હતી કે તેનો ધણી પાદરમાં તલવાર ફેરવે એવો વીર હશે, પણ વહેલી જ ખબર પડી ગઈ કે તેનો ધણી તો પવનના સુસવાટાથી પણ ફફડી જાય તેવો કાયર છે। જેતલનું કાળજું કણી ગયું, પણ એ હિન્દુ નારી હતી, ગમ ખાઈને પી ગઈ અને કોઈ એવા સમયની રાહ જોતી રહી જ્યારે કરશનનું લોહી ઉકળે। ચોમાસાની અંધારી રાત હતી, આકાશમાં કાળા ડિબાંગ વાદળો લોખંડની જેમ ઘેરાયેલા હતા। વીજળીના કડાકા ભડાકા ધરતીને ધ્રુજાવી રહ્યા હતા, અને મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો। આખું ગામ ઘોર નિંદ્રામાં હતું। બરાબર મધ્ય રાત્રે જ્યારે કાળનો પડછાયો ગામ પર મંડરાયો ત્યારે ગામના પાદરમાંથી કાળજું ધ્રુજાવી દે તેવી ચીસો સંભળાઈ, દાજો દાજો, એટલા કોઈ જાગો! ગામ લૂંટાણું, ઘોડાવાળા કાઠીઓ અને ધાડપાડો તૂટી પડ્યા। આસપાસના પંથકના 50થી વધુ હથિયારધારી ધાડપાડો ઉઘાડી તલવારો અને સળગતી મશાલો સાથે એ ગામમાં ઘૂસી આવ્યા હતા। ઘરના દરવાજા તોડાવા લાગ્યા, સ્ત્રીઓની આબરૂ પર હાથ નખાવા લાગ્યો, સોના રૂપાના દાગીના આચકવામાં આવ્યા અને ગામની પવિત્ર ગાયોને હાંકી જવા લાગી। આખા ગામમાં આર્તનાદ, રુદન અને લોહીની નદીઓ વહેવા લાગી। કરશનના ઘરના બારણે પણ ધાક ધૂક વધી ગઈ। બહાર ઘોડાની ખરીઓનો અવાજ અને ચીસો સંભળાતી હતી। જેતલની આંખોમાં ક્ષત્રિયાણીનું એ લોહી ઉતરી આવ્યો। એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું, પણ ભયથી નહીં, ક્રોધથી। તેણે દિવાલ પર લટકતી ધૂળ ખાઈ ગયેલી પૂર્વજોની તલવાર તરફ હાથ લંબાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને કરશનની સામે ધરીને કડક અવાજે કહ્યું, સ્વામી ઉઠો, આ ક્ષણ ઊંઘવાની નથી। જુઓ, પાદરમાં વણઝાર લૂંટાઈ છે, આપણી ગાયો ટળવળે છે, બહેન દીકરીઓની આબરૂ રોવે છે। લો આ તમારા દાદાની તલવાર અને મર્દ થઈને મેદાને પડો। આજે ભાદરના પાણી લજવવાના ન હોય, પણ કરશન એના તો હોશ ઉડી ગયા હતા। એના પગ થરથર કાંપતા હતા, કપાળે ચોમાસાના વરસાદ જેવો પરસેવો વળ્યો હતો। એને ધ્રુજતા અને કાલાવાલા કરતા અવાજે કહ્યું, જેતલ, તું પાગલ થઈ ગઈ છે? બહાર કાળુમુખા 50 માણસો છે, લોહીની તરસ્યા રાક્ષસો છે, તલવારે હેઠી મૂકો। આપણે એલા અનાજ ભરવાની કોઠી પાછળ સંતાઈ જઈએ, જીવતો નરભદ્રા પામશે, આપણે જીવતા હશું તો બધું પાછું આવશે। આટલું કહીને કરશન બાયલાની જેમ કોઠી પાછળ ઘૂંટણીએ બેહીને હંતાઈ ગયો અને માથે હાથ દઈ દીધો। પોતાના 6.5 ફૂટના ધણીને આ રીતે કાયરની જેમ, એક ઉંદરડીની જેમ કોઠી પાછળ સંતાતો જોઈને જેતલની સહનશીલતાનો બંધ તૂટી ગયો। એનું ચારણ કન્યા જેવું લોહી ઉકળી ઉઠ્યું। એની આંખોમાંથી આંસુ નહીં, પણ સાક્ષાત કાળીના અંગારા વરસવા લાગ્યા। એના ચહેરા પર ધિક્કાર અને તિરસ્કારની એવી રેખા ઉપસી આવી કે જે કરશનના જીવતરને જીવતે જીવ મારી નાખવા માટે પૂરતી હતી। જેતલે ઘરના એક એક ખૂણા ધ્રુજી ઉઠે એવી ગર્જના કરી, અરે રે કરશન, લોહી લજીવું તે તો તારી જનતાનું ધાવણ। તેણે ભારે પણ અતિશય વેધકતાથી પોતાના હાથમાંથી સોનાના કંગન અને કાચની બંગડીઓ એક ઝાટકે ઉતારીને કોઠી પાછળ સંતાયેલા એ કરશનના મોઢા પર ઘા કરી દીધી। એ વાસણ ભટકાય એમ બંગડીઓ કરશનની છાતી પર વાગીને નીચે પડી। જેતલે એવું મેણું માર્યું જે પૃથ્વીના પેટાળ સુધી હોહળું ઉતરી ગયું। ધિક્કાર છે તારી આ કાયા પર કરશન,
જો તારે આવી જ કાયરતાથી ચૂડીઓ પહેરીને જીવવું હોય ને તો આ મારી બંગડીઓ હાથમાં ચડાવી લે અને મોઢે ઓઢીને ઘરમાં બેસી રહેજે. આ જેતલ ક્ષત્રિયાણી છે એ કાયરની બાયડી થઈને જીવે એના કરતાં રાંડવું સારું. અને સાંભળી લેજે, જોજે હો, બહાર રણ મેદાનમાં વહેતી લોહીની નદીઓ અને મારી તલવારનો ખણખણાટ સાંભળીને તારું આ બાયલું હૈયું બંધ ન થઈ જાય. તું મારો ધણી નથી, તું તો મર્દના વેશમાં નપુસંક છો. તારા કરતાં તો તમારો આ કાચનો ચૂડલો વધારે મર્દ છે. તે કમસે કમ ફૂટે છે ત્યારે અવાજ તો કરે છે. તું તો સાવ મૂવો છો. આ પત્નીના શબ્દો નહોતા, આ કોઈ પથ્થર નહોતા. આ તો કાનના પડદા ચીરીને છાતી વીંધીને સીધા આત્માના ટુકડા ટુકડા કરી નાખતા વિષધર તીર હતા. મર્દના વેશમાં નપુસંગ, આ 5 શબ્દોએ કરશનની અંદર વર્ષોથી ગંભીર નિદ્રામાં સૂતેલા સિંહને, એના પુરુષત્વને અને એના પૂર્વજોના લોહીને એકાએક જગાડી દીધો. કરશનની નસોમાં લોહીનું દબાણ એટલું વધી ગયું કે એની આંખો લોહીના દડા જેવી લાલ ચોળ થઈ ગઈ અને આખા શરીરના રૂવાડા એ લોખંડની ખીલવાની જેમ ઊભા થઈ ગયા. કાનમાં ગરમ શીશુ રેડાતું હોય તેવો ચરચરાટ થયો. બંગડીઓનો અવાજ એના કાળજામાં અણબંભાર વાગવા લાગ્યો. મેણાની પ્રચંડ અગ્નિમાં કરશનના જન્મનો જ નહીં પણ સાતેય ભવનો ડર બળીને ભસ્મીભૂત થઈ ગયો. એ કોઠી પાછળથી ધીમેથી ઊભો થયો, પણ હવે એ બીકણ કરશન નહોતો. એનો ચહેરો, એની આંખો અને એની મુદ્રા સાક્ષાત રુદ્ર મહારાજ જેવી, કાળ ભૈરવ જેવી રૌદ્ર બની ગઈ હતી. એણે ડગલું આગળ વધાર્યું. જેતલના હાથમાં રહેલી નગ્ન તલવાર એણે એક જ ઝાટકે આંચકી લીધી. તલવાર પકડતાની સાથે જ એના કાંડાની નસો ફૂલી ગઈ. એણે જેતલ સામે જોયું. એની આંખોમાંથી તણખા ઝરતા હતા. કરશને એવી ત્રાળ નાખી કે ઘરના નળિયા ખખડી ગયા. જેતલ, તે આજે કરશનના બાપના લોહીને લલકાર્યું છે. તે મને કાયર કીધો, તે મને નપુસંક કીધો. હવે સાંભળી લે, કાં તો આજે પાદરમાં તારો આ ચૂડલો અમર રહેશે અને કાં તો તારો ધણી મર્દની જેમ 100 સોના માથા વાળીને શહીદ થશે. પણ હવે આ કરશન પાછો વળે બીજો. દિવાલ પરથી પૂર્વજોની વસંદા ઢાલ એણે ડાબા હાથમાં લીધી. ઘરનો ઉમરો ઓળખતી વખતે એણે પાછું વળીને જોયું પણ નહીં. એની ચાલમાં હવે સિંહની છટા અને કાળનો વેગ હતો. કરશન ખુલ્લી તલવારે વીજળીની ગતિએ ગામના મુખ્ય ચોક તરફ દોડ્યો. વરસાદ ચાલુ હતો. વીજળીના પ્રકાશમાં કરશનનું શરીર કોઈ પ્રલય કાળના દેવ જેવું લાગતું હતું. ચોકમાં પહોંચતા જ એણે જોયું કે 10-12 ધાડ પડવો એ ગરીબ પરિવારની દીકરીને ખેંચી રહ્યા હતા અને એનો બાપ એ પગે પડતો હતો. કરશને પાછળથી આખી પૃથ્વી ધ્રુજી ઉઠે તેવી ત્રાડ નાખી. અરે રે પાપીઓ, ખબરદાર, જો દીકરીના પાલોને હાથ ડાળ્યો છે તો. જમરાજા, તારો બાપ ઊભો છે, તારો બાપ અહીંયા ઊભો છે. ધાડ પાડવાનો સરદાર ઘોડા પર બેઠો હતો. એણે પાછળ વળીને જોયું અને ખડખડાટ હસ્યો. અરે, આ તો ઓલો બાયલો કરશન છે જે ઉંદરથી ડરે છે, પણ એ નરાધમનું હસવું પૂરું થાય, એના હોઠ ભેગા થાય એ પહેલાં તો કરશને હવામાં સિંહ ફળ ભરી અને વીજળીના એક ઝબકારા સાથે કરશનની તલવાર એ હવામાં વીંઝાણી. ચટાક, એક જ ઘા અને ધાડ પાડવાના સરદારનું માથું ધડથી અલગ થઈને ચોક વચ્ચે દડાની જેમ ગબડવા લાગ્યું. લોહીનો ફુવારો આકાશ તરફ ઉડ્યો. આ દ્રશ્ય જોઈને બીજા ધાડ પડવો સળગ થઈ ગયા. કરશન પર જાણે કોઈ જોગણી સવાર થઈ ગઈ હતી. પત્નીના મેણાના શબ્દો એના મગજમાં એ હથોડાની જેમ વાગતા હતા. તારા કરતાં તો મારો ચૂડલો વધારે મર્દ છે. એના કાનમાં ચીસો સંભળાતી હતી. હું બતાવું કે મર્દ કોને કહેવાય, હું બતાવું કે ભાદરનું પાણી કેવું હોય. કરશન ભૂખ્યો સિંહ ટોળામાં તૂટી પડે એમ દુશ્મનો પર તૂટી પડ્યો. એક ઘા અને 2 કટકા, કોઈનો હાથ કપાયો, કોઈની છાતી ચીરાઈ ગઈ. સામે તલવારોના એવા તણખા જર્યા કે ચોમાસાની અંધારી રાતે પણ અજવાળું થઈ ગયું. કરશનના પોતાના શરીર પર ભાલા અને તલવારોના 10, 20, 30 ઘા વાગ્યા. એનું આખું શરીર ચાળણી જેવું થઈ ગયું હતું. એના પોતાના ઘામાંથી લોહીની સરવાણીઓ વહેતી હતી, પણ એને હવે કોઈ દર્દ નહોતું થતું. એ તો માત્ર કાળ બનીને નાચતો હતો. એના મુખમાંથી માત્ર એક જ નાદ નીકળતો, હર હર મહાદેવ. તેણે એકલા હાથે જોતામાં 20 થી 25 ધાડ પાડવાના ઢીમ ઢાળી દીધા. કરશનનો આ રૌદ્ર અવતાર જોઈને બાકીના ધાડ પાડવો પોતાના ઘોડા મૂકીને જીવ બચાવવા ભાગ્યો. આ માણસ નથી, આ તો ભૂત છે.
એમ બૂમો પાડતા એ બધા ભાગી ગયા. જ્યારે વરસાદ થોડો ધીમો પડ્યો અને ગામ લોકો હાથમાં લાકડીઓ અને મશાલો લઈને ચોકમાં દોડી આવ્યા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને સૌની આંખો ફાટી ગઈ. હૈયા ધ્રુજી ગયા. આખો ચોક દુશ્મનોની લાશો અને લોહીના ખાબોચિયાથી ભરેલો હતો. અને રક્તરંજિત મેદાનની વચ્ચોવચ્ચ પોતાનું આખું શરીર લોહીથી લથપથ હોવા છતાં કરશન પોતાની તલવાર એ જમીનમાં ખંપાવીને એના ટેકે અડીખમ ઊભો હતો. એના શ્વાસ લોહારની ધમણની જેમ ચાલતા હતા. જેતલ દોડતી રડતી અને આક્રંદ કરતી ચોકની વચ્ચે આવી. એની આંખોમાં પોતાના પતિ માટે અનંત ગર્વ અને પોતે મારેલા મેણાનો પાશ્ચાતાપ હતો. એ કરશનનામાં પગમાં પડી ગઈ. કરશને ધીમેથી પોતાની લાલચોળ આંખો ખોલી જેતલ સામે જોયું. ચહેરા પર એક સંતોષ ભર્યું અને વિજયી સ્મિત આવ્યું. એને ધ્રુજતા હાથે જેતલના માથા પર હાથ મૂક્યો અને છેલ્લા શ્વાસે બોલ્યો, જેતલ, જોજે હો, તારો ચૂડલો લાજી ન જાય. તારા મેણાની લાજ રાખવા આ કરશને આજે હોહરી મરદાય બતાવી દીધી. હવે તો હું કાયર નથી ને. આટલું બોલતા જ કરશનની તલવાર હાથમાંથી છૂટી ગઈ અને એનો દેહ પૃથ્વીની ગોદમાં ઢળી પડ્યો. એ વીરગતિને પામ્યો હતો, પણ મર્દ થઈને મર્યો હતો. ત્યારે એક નારીના, એક પત્નીના વેધક મેણાની તાકાત જુઓ. એણે ગામના સૌથી કાયર ગણાતા માણસને સૌરાષ્ટ્રના ઇતિહાસનો સૌથી મોટો અને અમર શૂરવીર બનાવી દીધો હતો. આજે પણ એ ગામના પાદરમાં કરશનનો પાળ્યો સ્મારક સિંદૂર એ લગાડેલો ઊભો છે, જ્યાં આજે લોકો નમન કરે છે. એ પાળ્યો સાક્ષી પૂરે છે કે જ્યારે સ્ત્રીનું મેણું પુરુષના કાળજા હોર ઉતરે છે, ત્યારે કાયર પણ કાળ ભેરવ બનીને ઇતિહાસના પાના લોહીથી લખી નાખે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં, આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની, જય માતાજી.